Good morning, everyone. In the last video, we discussed about the financial market. So, mainly two types of the financial market: capital market and money market. And capital markets, the sub point including the two types of capital market. First one is primary market, and second one is secondary market. That is we can say that stock exchange. મની માર્કેટ, વોટ ઇઝ મની માર્કેટ એ ડિસ્કશન કર્યું હતું આપણે, તો એકવાર આપણે પછી રિપીટ કરી લઈએ. મની માર્કેટ ઇઝ અ માર્કેટ ફોર ધી શોર્ટ ટર્મ પીરિયડ માટે છે, બરાબર, કે જે હાઈ લિક્વિડિટી એની રેશિયો હોય છે અને વિચ આર ક્લોઝલી સબસ્ટિટ્યુટ્સ ફોર ધી વિચ આર ક્લોઝલી સબસ્ટિટ્યુટ્સ ફોર ધી મની. એના આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, રાઈટ. એન્ડ ધેન ઓર્ગેનાઇઝ મની માર્કેટ એન્ડ અનઓર્ગેનાઇઝ મની માર્કેટ આપણે જોયું હતું કે ઓર્ગેનાઇઝ મની માર્કેટ મીન્સ કે જે ફૂલ્લી એ અકોર્ડિંગ ટુ ધી આરબીઆઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાઇઝ એ પ્રોપર રનિંગ કરતું હોય એને ઓર્ગેનાઇઝ મની માર્કેટ કહેવાય છે. અને અનઓર્ગેનાઇઝ મની માર્કેટ મીન્સ કે જે નોર્મ્સ ને રેગ્યુલેશન ફોલો નથી કરતું તેને આપણે શું કહેવાય? અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. ઓકે, સો મની માર્કેટ જે છે એ મની માર્કેટનો ટર્મ્સ ડ્યુરેશન એ 1 year ઓર બિલો ધી 1 year માટે છે, એટલે એને શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલી એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણે કહી શકીએ મની માર્કેટ. સો નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ કે જે આપણે ડિસ્કશન કરવાના કીધું હતું તો આપણે કરીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ ધેર આર ધી 5 પોઈન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ, અને જે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ શોર્ટ ટર્મ પીરિયડ માટે જ છે, બિકોઝ કે મની માર્કેટ એ શોર્ટ ટર્મ છે એટલે ઓબ્વિયસલી એના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પણ બિલો ધી 1 year માટે છે. So first, the maturity period of the money market is either 1 year or less than 1 year. Secure and unsecure both type of instrument are traded in money market. કે કયા ટાઈપના જે છે મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ છે બંને, એક તો સિક્યોર પણ હશે અને અનસિક્યોર પણ મની માર્કેટના જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ હશે. The mainly instrument of money market as follows: first, treasury bill; second, commercial paper; third, certificate of deposit; then commercial bills and call money and notice money. We will discuss we discuss one by one. First, treasury bill. Treasury bill is a short-term financial instrument which is issued by Reserve Bank of India on the behalf of Government of India. Underline, who is issue treasury bill ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ. તો કોણ ઇસ્યુ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ટ્રેઝરી બિલ ઇસ્યુ કરશે. મેં જેટલી આમાં અંડરલાઇન કરેલી છે એટલી તમારે અંડરલાઇન કરવાની છે, બિકોઝ કે ટ્રેઝરી બિલના જે મની માર્કેટના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બધામાંથી 1 માર્ક્સ માટે એન્ડ એમસીક્યુ માટે મોસ્ટલી આઈએમપી છે કે અંદરથી તમને પૂછાશે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટમાં. અને આ ચેપ્ટર જે છે બહુ વેટેજવાળું ચેપ્ટર છે, એમાંથી તમને મોસ્ટલી પૂછાશે બિકોઝ એ ડિપેન્ડ્સ ઓન ધી ફાઇનાન્શિયલ માર્કેટ છે, એક શેર માર્કેટ જેવું છે, એટલે આમાંથી મોસ્ટલી ક્વેશ્ચન તમારે કરવાના છે અંદરથી, એટલે મેં અંડરલાઇન કરી છે એટલે તમારે કરવાની છે. સો હુ કેન ઇશ્યુ ટ્રેઝરી બિલ ઓન ધી બિહાફ ઓફ ગવર્મેન્ટ? તો એ કોણ કરશે? આરબીઆઈ. ટ્રેઝરી બિલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ મની માર્કેટ ઓલ ઓવર ધી વર્લ્ડ. ગવર્મેન્ટ procure the borrow money for the short period through its a treasury bill. It possesses cash liquidity as the maturity date of treasury bill is either 91 days, 182 days and 364 days. અંડરલાઇન કરજો કે ટ્રેઝરી બિલ જે છે એની મેચ્યુરિટી ડેટ એટલે મીન્સ કે એ કયા ટાઈપના કેટલા દિવસના એ ટ્રેઝરી બિલ આવે છે. તો 91 ડેઝ માટેનો આવે છે ટ્રેઝરી બિલ, 182 માટેનો એન્ડ 364 ડેઝનો એ ટ્રેઝરી બિલ જે છે ઇસ્યુ થાય. બરાબર, અંડરલાઇન. તો ટ્રેઝરી બિલ કયા ટાઈપના ડેઝ કેટલા ડેઝ માટે હોય છે? તો 91 માટે, 182 માટે એન્ડ 364 ડેઝ માટે. ટ્રેઝરી બિલ ઇઝ અ ઝીરો કૂપન બોન્ડ બિકોઝ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ પેડ ઓન ઇટ. અંડરલાઇન કે એ બી પૂછાશે કે એમસીક્યુ 1 માર્ક્સમાં કે ટ્રેઝરી બિલને ઝીરો કૂપન બોન્ડ જે છે એ આપણે કેમ કહી શકીએ? બિકોઝ કે ઇન્ટરેસ્ટ ઇઝ નોટ પેડ ઓન ઇટ, કે આપણે કોઈ જાતનું ઇન્ટરેસ્ટ પે કરવું પડતું નથી, બિકોઝ એ શોર્ટ ટર્મ માટે છે અને એ સિક્યોર છે, એટલે એનું ટ્રેઝરી બિલનું જે આપણે ઇન્ટરેસ્ટ એ પે કરવું પડતું નથી. એમ બી પૂછાશે કે ઝીરો કૂપન બોન્ડ આપણે કોને કહીએ? તો ટ્રેઝરી બિલને આપણે ઝીરો કૂપન બોન્ડ કહીએ છીએ.
It is discount at it is issue at discount and redeem at par. Underline, it is issue at discount and redeem at par. આ પણ ક્વેશ્ચનમાં તમને પૂછાશે કે which price treasury bill issued. શું પૂછાય? ક્વેશ્ચન ઇઝ which price treasury bill is issued. The answer is it is issued at discount and redeem at par. પારનો મતલબ થાય છે કે મૂળ કિંમતે, એટલે ફેસ વેલ્યુઓ જે છે એ આપણે રિટર્ન મળશે. રિડીમનો મતલબ થાય છે રિટર્ન મળશે. એટલે ઇટ ઇઝ ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમ એટ પાર. અંડરલાઇન ફોર ધી 1 માર્ક્સ માટે. કેવી રીતે આપણે ડિસ્કાઉન્ટથી ઇશ્યુ થાય અને રિડીમ જે છે એટલે રિટર્ન જે છે એટ પાર પર થાય, તો આમાં એક્ઝામ્પલ આપેલું છે. ટ્રેઝરી બિલ ઓફ 25,000 ઇશ્યુડ એટ 23,500 and the investor is paid the value at par, that is 25,000 on maturity date. The difference between this amount is written for the investor, and treasury bill is also known as a T-bills. Underline, treasury bill ને શું કહેવાય? T-bills. હવે ટ્રેઝરી બિલ જે છે 25,000ના છે, બરાબર. જ્યારે ઇન્વેસ્ટર્સ લોકો ઇન્વેસ્ટ કરશે તો ડિસ્કાઉન્ટથી ઇશ્યુ થશે, એટલે કે 25,000ના ટ્રેઝરી બિલ જે છે એ 23,500નો આપણે એટલે લેવાશે આપણાથી. એટલે ડિસ્કાઉન્ટ આપણે કેટલું મળ્યો? 1,500નો ડિસ્કાઉન્ટ. જે આપણે ડિફરન્સ મળ્યો છે કે 25,000 માઇનસ 23,500 એ ડિસ્કાઉન્ટ જે છે એ આફ્ટર ધી મેચ્યોરિટી ડેટ પર ઇન્વેસ્ટર્સને એટલા પૈસા રિટર્ન મળશે. એટલે આપણે કીધું છે કે ઇશ્યુ જે છે એ ડિસ્કાઉન્ટથી થશે અને રિડીમ એટ પાર, કે જ્યારે આપણે આફ્ટર ધી મેચ્યોરિટી ડેટમાં રિટર્ન મળશે, રિડીમ થશે, ત્યારે 25,000 ફૂલ અમાઉન્ટ આપણને મળશે. એટલે 15,000 આપણે શું થયું છે એ રિટર્ન મળ્યું. સો ક્લિયર? ટ્રેઝરી બિલ. દેન કોમર્શિયલ પેપર જોઈએ આપણે. કોમર્શિયલ પેપર બીકમ ધી મોર પોપ્યુલર એટ ધી વર્લ્ડ લેવલ આફ્ટર ધ 1980s. કે આફ્ટર ધ 1980s પછી, બરાબર, એ કોમર્શિયલ બિલ જે છે, કોમર્શિયલ પેપર જે છે એ મોર પોપ્યુલર થયા છે. અંડરલાઇન 1980s પછી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇશ્યુડ કોમર્શિયલ પેપર ફર્સ્ટ ટાઈમ ઇન જાન્યુઆરી 1990માં. આ બી પૂછાશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે કોમર્શિયલ પેપર એ ક્યારે ઇશ્યુ કર્યા છે ફર્સ્ટ ટાઈમ? તો જાન્યુઆરી 1990માં. કોમર્શિયલ પેપર ઇઝ અનસિક્યોર્ડ એન્ડ શોર્ટ ટર્મ ડોક્યુમેન્ટ્સ લાઇક અ પ્રોમિસરી નોટ. આપણે બિલ ઓફ એક્સચેન્જ ભણી ગયા હતા 11માં, રાઈટ? આપણે થિયરી ચેપ્ટર બી હતું, આપણે જર્નલ બી પાસ કરવાની હતી, બિલ્સ મની, રાઈટ છે ને? તમને મેચ કરાવેલું. તો એ જે છે અનસિક્યોર છે, લાઈક અ પ્રોમિસરી નોટ. બિકોઝ કે એક ડ્રોવર હોય ને ધ્રોઈ હોય, બરાબર. પ્રોમિસરી નોટ જે છે એ કોણ લખે છે? તો ડેપ્ટર્સ લખે છે, એટલે કે જે ગુડ્સ પરચેસ કરે છે ઓન ક્રેડિટ પર, તો એ લખે છે પ્રોમિસ માટે કે હા હું તને આટલા મેચ્યોર ડેટમાં પૈસા આપી દઈશ, રાઈટ? તો હવે એ જે છે એ ખાલી પ્રોમિસ આપે છે, બટ પ્રોમિસ સુધી ક્યાં સુધી રહે એનું કોઈ પેલું નથી, એટલે એ અનસિક્યોર છે. ઇટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્રોક્યોર ધી શોર્ટ ટર્મ ફંડ. ઇટ ઇઝ ઇશ્યુ બાય કોર્પોરેટિવ ઇન્સ્ટિટ્યુશન્સ હેવિંગ અ હાઈ ક્રેડિટ વર્ધીનેસ હુઝ ફાઇનાન્શિયલ કન્ડિશન ઇઝ અ સ્ટ્રોંગ. અને આ કોમર્શિયલ પેપર કોણ ઇશ્યુ કરે છે? કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન. ઓકે. ટ્રેઝરી બિલ કોણ ઇશ્યુ કરે છે? આરબીઆઈ. કોમર્શિયલ પેપર હુ કેન ઇશ્યુડ? તો કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઇશ્યુ કરે છે, કે જેની ક્રેડિટ વર્ધીનેસ માર્કેટમાં હાઈલી હોય તો જ ઇશ્યુ કરે, બિકોઝ કે એ જે છે એ અનસિક્યોર છે એટલા માટે. ઇટ ઇઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધેરફોર ટ્રાન્સફરેબલ. નેગોશિયેબલનો મતલબ થાય છે આમાં કન્વર્ટેબલ, એન્ડ આપણે અનધર વર્ડ્સમાં કહીએ એક્સચેન્જેબલ. કન્વર્ટેબલ ઓર એક્સચેન્જેબલ. કન્વર્ટેબલ એન્ડ એક્સચેન્જેબલ, કે જે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ કોઈ બી ફોર્મ્સમાં. એન્ડ ટ્રાન્સફરેબલનો મતલબ ખબર જ છે તમને. ઓકે. એટલે કોમર્શિયલ પેપર એ કન્વર્ટેબલ છે. તમે નેગોશિયેબલ ની જગ્યાએ તમે કન્વર્ટેબલ પણ લખી શકો. કોર્પોરેટર્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કેન ઇશ્યુ કોમર્શિયલ પેપર ફોર ધી મિનિમમ 7 days એન્ડ મેક્સિમમ 1 year માટે. સો કોમર્શિયલ પેપર ઇશ્યુ બાય ધી કોર્પોરેટિવ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ધી મિનિમમ 7 days એન્ડ મેક્સિમમ 1 year માટે. ઇટ ઇઝ રેગ્યુલેટ બાય આરબીઆઈ. ઓકે. આમાં ડિફરન્સ છે કે કોમર્શિયલ પેપર જે છે એ રેગ્યુલેટ કોણ કરે? આરબીઆઈ. બટ ઇશ્યુ કોણ કરે છે?
તો કોર્પોરેટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. It is issued for the 5 lakh or its multiple at discount, and it is also known as a finance paper, industrial paper and corporate paper. બરાબર કે કોમર્શિયલ પેપરને જે છે એ અનધર નેમથી એક તો ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર એન્ડ કોર્પોરેટ પેપર. ઓકે, તો ટ્રેઝરી બિલ જે છે એ ઇસ્યુ કરે છે આરબીઆઈ, એન્ડ કોમર્શિયલ પેપર જે છે એ કોણ ઇસ્યુ કરે? કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન્સ. અંડરલાઇન વર્ડ જે મેં જેટલી કરેલી છે એટલી તમને મેં પીક પાને મોકલી દઈશ, એટલે તમે તમારી બુકમાં અંડરલાઇન કરી લેજો. Then, certificate of deposit. Certificate of deposit is unsecured, negotiable instrument to procure the short-term finance. આ બધા જ short-term finance માટે છે. Scheduled commercial banks and financial institutions can issue it. Underline, certificate deposit who can issue? The scheduled commercial bank and financial institutions can be issued certificate of deposit. Certificate of deposit is quite different from the ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ. હવે ફિક્સ્ડ ટર્મથી જે છે એફડીથી કેમ ડિફરન્સ પડે છે તો એ આપણે ડિફરન્સ જોઈએ. અંડરલાઇન, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇઝ નેગોશિયેબલ એન્ડ કેન બી સોલ્ડ, બિકોઝ કે એ 1 યર માટે ડ્યુરેશન છે અને એ નેગોશિયેબલ છે, મીન્સ કે આપણે કન્વર્ટ કરાવી શકીએ, એક્સચેન્જેબલ છે, એટલા માટે એ સોલ્ડ થઈ શકે. વાઇલ ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ ઇઝ નોટ નેગોશિયેબલ એન્ડ કેન નોટ બી સોલ્ડ, બિકોઝ કે આપણે એફડી જે છે એ અમુક યર માટે કરાવી છે તો આપણે એને સોલ્ડ પણ નથી કરી શકતા, બરાબર, અને એ કન્વર્ટેબલ પણ નથી કે આની જગ્યાએ આપણે આ પણ લઈ શકતા નથી. સો ડિફરન્સ શું છે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ સોલ્ડ કરી શકીએ, નેગોશિયેબલ છે, વેરેસ થીમ ફિક્સ ટર્મ ડિપોઝિટ જે છે એ આપણે સોલ્ડ પણ નથી કરી શકતા. એની રિસિપ્ટ મીન્સ કે જ્યારે એફડી કરાવીએ છીએ ત્યારે આપણી પાસે રિસિપ્ટ હોય, બરાબર, કે 10,000ની કે 20,000ની કે 5,000ની આપણે ડિપોઝિટ કરાવી છે, એફડી કરાવીએ તો આપણી પાસે એક પેપર હશે, ફિઝિકલ પેપર, રાઈટ, કરાવી હશે તો તમને ખબર હોય. તો એ રિસિપ્ટ જે છે એ નેગોશિયેબલ નથી. શેડ્યુલ કોમર્શિયલ બેંક આર ફ્રી ટુ ઇસ્યુ એઝ પર ધેર રિક્વાયરમેન્ટ્સ વિધિન ધ લિમિટ્સ ઓફ સમ કન્ડિશન. આ જે લાઇન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે તમે એક્ઝામમાં નહીં લખશો, અટેન્શન નહીં આપશો તો ડઝન્ટ મેટર, ચાલી જશે. The price of the certificate of deposit must be minimum 1 lakh. Underline, મિનિમમ કેટલી જે છે અમાઉન્ટની તો મિનિમમ 1 લાખની થશે. ઓકે, તો આ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ થશે મની માર્કેટના. તો આપણે 3 જોયા છે, બીજા 2 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, લેટર ઓન ડિસ્કસ્ડ. સો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર એન્ડ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જે છે એ પ્રોપર જોઈ લેજો. 2 times અન્ડરસ્ટુડ નહીં થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ મી. થેન્ક યુ.